હેલો, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આજે 22/8/2024 અને ગુરુવારનો દિવસ. આજે બજારની અંદર ધીમે ધીમે રોજે રોજ થોડી થોડી આહિસ્તા આહિસ્તા તેજી ચાલુ છે અને એ તેજીમાં આપણે એનો આનંદ ઉઠાવવાનો છે. આપણે આપણા પોર્ટફોલિયોને ગેઇન કરતા રહેવાનું છે અને એમાં આપણે આપણી વેલ્થ વધારતા રહેવાનું છે. મિત્રો, આ એક બુલ માર્કેટ છે. બરાબર યાદ રાખજો, આ બુલ માર્કેટની અંદર બજારમાં ગમે તેવું કારણ આવીને બજાર કદાચ તોડે તો પણ બજાર રિકવર થવાની તાકાત ધરાવી રહ્યું છે. કારણ કે આખો રન જ અલગ છે, આખું આમ મિજાજ જ અલગ છે બજારનો, જે ક્યારેય આવો મિજાજ જોવા મળ્યો નથી. કારણ કે બજાર પડતાની સાથે હવે કોઈ બેર કે એફઆઈઆઈ વાળા કોઈ એટલા બધા કઈ હાવી થઈ નથી જતા કે લોકો તોડીને બજારને માંથી બધા પૈસા કાઢીને લઈ જાય અને બજાર તૂટી જાય. એ બધું હવે ભૂલી જાઓ. હવે આ બુલ રન ચાલુ છે. આ બુલ રનમાં જેણે પૈસા નાખ્યા છે એના પૈસા વધતા જ રહેશે, વધતા જ રહેશે. બીજી વસ્તુ કે પ્રોફિટ બુક એટલા માટે કરવાનું કે તમને ઘટાડો મળે તો એ ઘટાડે તમે ખરીદારી કરી શકશો અને મનની મનમાં ના રહી જાય. કારણ કે બજાર તો ઉપર ચાલ્યા કરતું હોય છે, પણ આ લોકો પોર્ટફોલિયોમાંથી જે શેર્સ હોય છે એને ઉપર લઈ જાય પાછા નીચે ફેંકે, ઉપર લઈ જાય પાછા નીચે ફેંકે. દરેક વસ્તુમાં તમને લેવા માટેનો મોકો તો આપતા જ હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે હું તમને બતાવું તો આરવીએનએલ આપણા હાથમાંથી કઈ છટકી ના ગયો. 625, 630, 640 રૂપિયા થઈ ગયેલો ત્યારે પણ આપણે એવું કહેતા હતા કે પ્રોફિટ હોય તો થોડું બુક કરતા રહેજો. તો અત્યારે 520 થઈ ગયેલો ત્યારે પણ લેવા થાત ને તો તમને એ જે ગાડીઓ મળત એ આપણું પ્રોફિટ. એ પાછા આપણા જેટલી ક્વોન્ટિટી શેર વેચ્યા હતા એટલે પાછા લઈ લો. આપણે ક્યાં માલ હલાવવાની જરૂર છે? એટલે મિત્રો, આ અવશ્ય ધ્યાન રાખજો કે આ બુલ રન છે. આ બુલ રનની અંદર બેર વાળા કેટલા બી મતતા હોય કે સાલું બજારને તોડીએ કંઈક કારણ લઈને આવી જાય ને તોડવાની કોશિશ કરે છે, પણ બજાર હલતું નથી, ઝીઝક આપતું નથી. કેમ કે એના અંદર રિટેલ ઇન્વેસ્ટરનો ઇનફ્લો જબરદસ્ત છે. રિટેલ ઇન્વેસ્ટરનો ઇનફ્લો એટલો બધો છે કે ના પૂછવાની વાત. કારણ કે આ વખતે જે મોબાઈલથી ખાતા ખુલે છે ને ઓટોમેટિક, આ એન્જલ વાળા, ગુરુ વાળા, ફલાણા વાળા, ઢીકણા વાળા, મોતીલાલ વાળા બધા મોબાઈલથી જ ખાતો ખોલી દે અને મોબાઈલથી જ તમારે લે વેચ કરવાની. એટલે અત્યારે પુષ્કળ પ્રમાણમાં ખાતા ખુલી રહ્યા છે અને પુષ્કળ પ્રમાણમાં લોકો શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. બેંકો વાળા પણ કમ્પ્લેન કરતા હતા એફએમને, ફાઇનાન્સ મિનિસ્ટરને, કે અમારે તો અહીંયા એફડી જ ઓછી થઈ ગઈ પહેલા કરતા. એટલે ફાઇનાન્સ મિનિસ્ટરે એમને ચોખ્ખું કહેલું કે એફડી કરતા શેર માર્કેટમાં ફ્લો આવી રહ્યો છે તે વધારે સારું છે, મ્યુચ્યુઅલ ફંડમાં આવી રહ્યો છે તો વધારે સારું છે. એ પણ મૂળ તો બેંકો જ હેન્ડલ કરે છે ને. એચડીએફસી બેંક ગણો, એનો મ્યુચ્યુઅલ ફંડ છે. કોટક તો એનો મ્યુચ્યુઅલ ફંડ છે. એસબીઆઈ તો એનો મ્યુચ્યુઅલ ફંડ છે. આઈસીઆઈસીઆઈ તો એના મ્યુચ્યુઅલ ફંડ છે. એફડી નહીં તો મ્યુચ્યુઅલ ફંડ. પૈસા તો મૂળ બેંકો તરફ જ જઈ રહ્યા છે ને. તો મિત્રો, અત્યારે હાલ બજારમાં કોઈએ નુકસાન કરીને વેચવાની કોશિશ કરવી નહીં. આ એક અવશ્ય ધ્યાન રાખજો. કોઈએ નુકસાન કરીને મહેરબાની કરીને વેચવા નહીં અને આડાઅવડું કોઈ ફંડામેન્ટલ વગરની કોઈ ચકલીમાં પડતા નહીં. ખાલી ખોટા હું કા પડવું પડે ભાઈ? સારા હોય એમાં પડો, બિંદાસ નાખી રાખો અને ઊભા રહો, બિંદાસ પડ્યા રહો. આ મેં તમને ઓલા ઇલેક્ટ્રિકલ કીધેલું
ઓલા ઇલેક્ટ્રિક છે એ ઘટાડે તમે ભેગા કરવા માંડજો, એ ગમે ત્યારે બુલ રન આવવાનું જ છે એમાં, ભલે મહિને 2 મહિને 3 મહિને, એટલે એ ધ્યાન રાખજો. પછી આરવીએનએલ ભેગા કરવા માંડો, આ ભાવ પાછો નહીં મળે તમને. આ ઘટાડો આવ્યો છે તો તમે થોડા 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 કરીને રોજ ક્વોન્ટિટી નક્કી કરવાનું કે 2-4 દાડા થાય એટલે પાછા 10 લઈ લેવાના, 2-4 દાડા થાય એટલે 10 લેવાના, અઠવાડિયું થાય એટલે 10 લેવાના, ભેગા કરવાના ઘટાડે. જેટલા ઘટાડે તમે ભેગા કરશો એટલું તમને આગળ જતા વેચવાની મજા આવશે, પ્રોફિટ થશે, અને તમારો જે પોર્ટફોલિયો છે એ તમારો વધતો રહેશે. આઈઆરએફસી લો, ઇરડા લો, પછી આ એફએસએલ, કેફિનટેક, ટાટા પાવર, ભેલ, આ બધા અવશ્ય લો મિત્રો. આવા શેર્સ તમારા પોર્ટફોલિયોમાં રાખશો તો તમારા પોર્ટફોલિયો હર્યો-ભર્યો રહેશે. કારણ કે બજાર અત્યારે બુલ રન તરફ છે. હવે ટાટા પાવરની જ આપણે એક ઉદાહરણ લઈએ. ટાટા પાવર છે ને, આમ મારો બેટો શાંત બેહી રહ્યો હોય, 2-3 મહિના સુધી 2, 5, 10, 20, 25 રૂપિયાની જ મુવમેન્ટ કરતો હોય, અને જેવું એનું બુલ રન ચાલુ થાય ને એટલે સીધું 100 રૂપિયા આવી બુલ રન મારે છે. અને જ્યારે દોડવા માંડશે ને એટલે સીધો 500 કુદાઈ દેશે, ખબર નહીં પડે, બધા જોતા જ રહી જશે. એટલે ટાટા પાવર અને ભેલ ઘટાડે થોડા 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 કરીને લેવાનું. હવે અમુક લોકો પૂછતા હોય છે કે ઘટાડે કઈ રીતે લેવાના, તમે તો કહી દો છો કે ભાઈ ઘટાડે લ્યો. હવે એ પણ સમજાવી દો કે ઘટાડે કેવી રીતે લેવા. માન લો કે મેં તમને આજે 297 રૂપિયા ભેલનો ભાવ ચાલે છે, એટલે તમે પૂછ્યું કે આ ભાવમાં હવે લેવાનું ચાલુ કરીએ, એટલે અમે તમને એવું કહીએ કે ભાઈ ઘટાડે લો. એટલે ઘટાડે મીન્સ કે કેટલો ઘટાડો, તો 5 રૂપિયાનો ઘટાડો. ભાઈ 5 રૂપિયાનો ઘટાડો આવે એટલે 10% લો, બીજો 2-3 રૂપિયાનો ઘટાડો આવે એટલે બીજા 10% લો, બીજો 2-3 રૂપિયાનો ઘટાડો આવે એટલે બીજા 10% લો, બીજો 2-3 રૂપિયાનો ઘટાડો આવે એટલે બીજા 10% લો, અને વધવા માંડે તો એટલેથી સ્ટોપ કરી દો કે બસ ભાઈ આપણે 30% માલ ભેગો થયો, બહુ થઈ ગયું, હવે પાછું એ જે 70% મૂડી છે એ પાછી બીજા કોઈકમાં લગાવીશું. ઘટાડે લીધેલું હશે તો તમને કોઈ ચિંતા નથી, કેમ કે આપણે ઘટેલા ભાવમાં લીધેલું છે, અને વધારે ઘટાડો આવશે તો પાછા લેવા તૈયાર જ છીએ આપણે. સમજે કે નહીં? એટલે તમારી પાસે 2 ઓપ્શન રહેશે. વધારો થશે તો પ્રોફિટ થશે. માન લો કે 30% તમે માલ ભેગો થયો અને પછી વધવાનું ચાલુ થઈ ગયો તો તમને પ્રોફિટ થવા માંડશે, અને ઘટાડો ચાલુ જ રહેશે તો તમે પાછા 10% કરીને માલ તો ભેગો કરવાના જ છો. એટલે ઓલરેડી તમારી પાસે ઘટાડે સારી કંપનીના શેર્સ ભેગા થશે, એટલે લોંગ રન માટે તમને બહુ મજા આવશે. સમજી ગયા? ઘટાડે લેવાનો મતલબ આ છે. અમુક લોકોને આપણે કહીએ કે ઘટાડે લો એટલે ચાલુ ભાવથી જ ઠુકારવા મળે કે લાવો લેવા માંડીએ, પાર આવે ઘટાડે ને ફટાડે. ચિયો જોયો, કને જોયો ઘટાડો? પણ ઘટાડો આવતો હોય છે મિત્રો. આજે ના આવે તો કાલે આવે, કાલે ના આવે તો પરમ દિવસે આવે, જતો રહ્યો 2 તાલ મારી ઈચો આપણે તાણી ના પાછળ કોઈ મૂડી રોકીને બેસી ગયા છીએ. હાથમાંથી જતો રહ્યો ને કદાચ દોડવા માંડે ઉપરની સાઈડે તો કઈ નહીં, એ નહીં તો એનો ભાઈ. વસ્તુ સમજ્યા કે નહીં? આજે તમે કોઈ પણ તમારી પાસે મૂડી હોય તો એવું તો કંઈ છે નહીં કે એક જ શેરમાં તમારે કમાવાનું છે. આપણી પાસે ઘણી સ્ક્રિપ્ટો છે, સારું છે અને ફંડામેન્ટલ વાળી છે. પછી અશોક લેલેન્ડ, આના ઉપર ધ્યાન રાખો. એફએસએલ ઉપર ધ્યાન આપો. એફએસએલમાં ઘટાડો આવ્યો તો 219 રૂપિયા આવ્યો તો સોરી 319 રૂપિયા. બોલે આગળ થોડા થોડા કંઈ લેધા કરવાના, આ પાછો વધવાનું જ છે. આ બધા લોબા ગાળે ભૂકા જ કાઢવાના છે, એટલે ધ્યાન રાખજો. ઘટાડે લેવાના, વધારે થોડા થોડા કરીને વેચવાના, બધાને વેચી મારવાના. 20% તમારી પાસે એવા રાખવાના કે એને વેચવાના જ નહીં.
20% શેર્સ એવા રાખવાના કે જે તમારે વેચવાના જ નહીં. આરવીએનએલ તો આરવીએનએલ માન લો કે 900 થઈ ગયો, 1000 થઈ ગયો, તો 10% કરીને વેચતા વેચતા 80% વેચી નાખે, પછી 20% તો વેચવાના જ નહીં, ભલે 5000 થાય, એ તમારા છોકરા વેચે. આને વેલ્થ મેનેજમેન્ટ કહેવાય. માન લો કે 200 શેર હોય તમારી જોડે, એટલે તમે 160 શેર વેચી નાખવાના, ટુકડે 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 કર. 40 શેર રાખ્યા એ પણ પ્રોફિટ છે તમારો, એટલે પડી રહ્યા છે, એનો કા ચિંતા હલાવવું પડે, વેચવાના જ નહીં એને. એટલે મિત્રો હંમેશા તમારે પ્રોફિટ ને પ્રોફિટ જ આપણી ચેનલમાં વાત થશે. અને કઈ રીતે પ્રોફિટ થાય આ બધી ટેકનિક તમને શીખવાડેલી છે. મારા અંદર જેટલી આવડત છે બધી હું તમને સોંપું છું. ભગવાન કરે તમે આ રીતે ચાલો અને તમારો પોર્ટફોલિયો હર્યો ભર્યો રહે. એટલે આ અવશ્ય ધ્યાન રાખજો મિત્રો, અને કામકાજ તમે સારી રીતે કરજો. આજે પણ બજાર ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ ખુલે એવું દેખાઈ રહ્યું છે, અને બેન્કો આમાં સપોર્ટ કરશે તો બજાર વધારે દોડે એવું લાગી રહ્યું છે. પણ બેન્કો હમણાં થોડી ઠંડી પડી ગઈ છે, એટલે બેન્કોમાં જેવો તેજાબ લાગી ગયો કે દોડ્યું નથી બજાર વધારે પડતું. એટલે થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે તમારો ફોલિયો એટલે કે પોર્ટફોલિયો તમારો હરોભર્યો રહે, અને તમે એમાં સારું એવું કમાવો અને તમારી વેલ્થ બને એવી મારી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી શુભકામનાઓ. થેન્ક યુ.